પારડી પોલીસે નેશનલ હાઇવે પર બાતમીના આધારે એક લક્ઝરી બસમાંથી લાખો રૂપિયાનું ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે આ આખી હેરાફેરીમાં એક મહિલા પણ સામેલ છે. પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની અટકાયત કરી કુલ 22.84 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચૂંટણીનો માહોલ હોય કે સામાન્ય દિવસો, બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિમિયો પારડી પોલીસે નાકામ કર્યો છે. પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.એચ. શાહ અને તેમનો સ્ટાફ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને પાકી બાતમી મળી હતી કે ભારત બેઝ કંપની કાબરા એક્સપ્રેસની MP09AX5522 નંબરની લક્ઝરી બસમાં પાર્સલના બહાને વિદેશી દારૂ છુપાવીને લઈ જવાઈ રહ્યો છે. માહિતી મળતા જ પોલીસે એક્શન મોડમાં આવી પારડી દમણી ઝાપા બ્રિજ પાસે વોચ ગોઠવી દીધી. જેવી જ શંકાસ્પદ બસ ત્યાં પહોંચી પોલીસે ટોર્ચના ઇશારે તેને રોકી લીધી અને શરૂ થઈ બસની તલાશી. જ્યારે પોલીસે બસની ડાબી બાજુની ડિક્કી ખોલાવી ત્યારે ત્યાં પ્લાસ્ટિકના કોથળામાં ભરેલા કેટલાક પાર્સલ મળી આવ્યા. પંચોની હાજરીમાં જ્યારે આ પાર્સલો ખોલવામાં આવ્યા તો અંદરથી કપડાં કે સામાન નહીં પણ લક્ઝરી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલોનો મોટો જથ્થો નીકળ્યો. પોલીસે બસમાંથી કુલ 18 બોક્સમાં ભરેલી 864 નંગ દારૂની બોટલો કબજે કરી, જેની કિંમત આશરે 2.68 લાખ રૂપિયા થાય છે. આ સિવાય 20 લાખની લક્ઝરી બસ અને મોબાઈલ ફોન મળીને કુલ 22.84 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ ગુનામાં પોલીસે બસમાં સવાર સવિતા દેવી મેદની રાય નામની મહિલાની ધરપકડ કરી છે, જે મૂળ બિહારની છે અને હાલ અંકલેશ્વર રહી છે. પૂછપરછમાં મહિલાએ કબૂલ્યું કે તે સુરતથી બોરીવલી દારૂ લેવા ગઈ હતી, પણ ત્યાં દારૂ ન મળતા તેના સૂરજ નામના મિત્રએ સેલવાસથી દારૂ મંગાવી વાપી એપીએમસી માર્કેટ પાસે ડિલિવરી આપી હતી. ત્યાંથી આ મહિલા 9,000 રૂપિયા ભાડું નક્કી કરી અંકલેશ્વરમાં છૂટક વેચાણ માટે આ દારૂ લઈ જઈ રહી હતી. પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવર કિરીટ ટેલર, ગજેન્દ્રસિંહ ચૌહાણ અને ક્લીનર પૃથ્વીસિંહ રાઠોડની પણ ધરપકડ કરી છે. આ ડ્રાઈવર અને ક્લીનરે વધુ કમાણીની લાલચમાં ભાડાના પૈસા સરખી ભાગી વેચવાની ડીલ કરી હતી, પણ કમાણી થાય તે પહેલાં જ જેલના સળિયા ગળવાનો વારો આવ્યો છે. હાલ તો પારડી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને 4 આરોપીઓને જેલ ભેગા કર્યા છે. પરંતુ આ કેસમાં સેલવાસથી દારૂ મોકલનાર સૂરજ કોણ છે અને અંકલેશ્વરમાં આ દારૂ કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.